ભાજપમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ તે મુદ્દો હાલ પૂરતો થોડા સમય માટે શાંત થયો છે, કેમ કે ભાજપના મોવડી મંડળે નીતિન નબીનને પોતાના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ ઘોષિત કર્યા છે. પણ કાયમી અધ્યક્ષની જાહેરાત ક્યારે થશે તે મુદ્દો હજુ પણ પેચીદો બન્યો છે તેવું રાજકીય સૂત્રોનું કહેવું છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ વિશે શું મથામણ ચાલે છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું રિયાઝ. સ્વરાજમાં આપનું સ્વાગત છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હાલ તો છેલ્લા કેટલાય સમયથી એક્સટેન્શન પર છે અને તેમનો કાર્યભાર હળવો કરવા માટે કાર્યકારી પ્રમુખની જાહેરાત થઈ છે. પહેલા એવું કહેવામાં આવતું હતું કે બિહાર વિધાનસભાની ચૂંટણી પછી ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરવામાં આવશે. એક ચર્ચા એવી પણ ચાલતી હતી કે યુપી અને ગુજરાત સહિતના અન્ય મોટા રાજ્યોમાં ભાજપના પ્રદેશ એકમના પ્રમુખની જાહેરાત થાય ત્યાર પછી રાષ્ટ્રીય પ્રમુખ અંગે કોઈ નિર્ણય લેવાશે. જોકે બિહાર વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને તેમાં ભાજપ જેડીયુના નેતૃત્વમાં એનડીએ ગઠબંધને જીત મેળવી છે. હવે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતને પણ નવા પ્રદેશ પ્રમુખ મળી ગયા છે, જગદીશ વિશ્વકર્મા. જગદીશ વિશ્વકર્મા રાજ્ય સરકારમાં સહકાર મંત્રી હતા, પછી તેમને પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવી. હવે એમના નામની જાહેરાત પણ થઈ ગઈ છે. એમણે આખા રાજ્યનો પ્રવાસ પણ કર્યો, કાર્યકરો, નેતાઓ અને પદાધિકારીઓને પણ મળ્યા. જગદીશ વિશ્વકર્માની નિમણૂક બાદ હવે તેમની સંગઠન ટીમ પણ ટૂંક સમયમાં જાહેર થાય તેવી પ્રબળ શક્યતા છે. એટલા માટે કે તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકર સાથે સાથે જગદીશ પંચાલ કે જેઓ પ્રદેશ અધ્યક્ષ છે તેઓ દિલ્હી ગયા હતા અને ત્યાં એક લાંબી બેઠક કરીને આવ્યા ભાજપના રાષ્ટ્રીય નેતાઓ સાથે, પીએમ મોદી અને અમિત શાહ સાથે. અને એમાં તેમણે સંગઠન ટીમ વિશે ઘણી લંબાણપૂર્વકની ચર્ચા કરી. એટલે ગુજરાતનું પણ કામ અહીંયા પૂર્ણ થયું. હવે વાત કરીએ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ વિશે. ઉત્તર પ્રદેશમાં ભાજપને નવા પ્રદેશ પ્રમુખ તરીકે પંકજ ચૌધરી મળી ગયા છે. કેન્દ્રીય મંત્રી અને મહારાજગંજ લોકસભા બેઠકના સાંસદ પંકજ ચૌધરીને યુપી ભાજપ પ્રમુખ તરીકે રવિવારે જાહેર કરાયા હતા. આ સાથે જ યુપી ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા બાદ હવે યોગી આદિત્યનાથની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેવી અટકળોએ પણ જોર પકડ્યું છે. ત્યારે મુખ્ય જે વાત છે રાષ્ટ્રીય અધ્યક્ષ વિશે, તો ભાજપના વર્તમાન રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા વર્ષ 2024થી એક્સટેન્શન પર છે. 2024માં લોકસભાની ચૂંટણીઓ હતી અને ત્યાર પછી બિહાર વિધાનસભા ચૂંટણી અને અન્ય કોઈ કારણોસર તેઓ એક્સટેન્શન પર છે. છેલ્લા ઘણા સમયથી એવી અટકળોએ જોર પકડ્યું હતું કે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત હિન્દી ભાષી રાજ્યોમાંથી થશે અને યુવાન નેતાને આ જવાબદારી સોંપવામાં આવશે. છેલ્લે જ્યારે ભાજપની ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી, આ બેઠકમાં પણ એવું કહેવામાં આવ્યું કે તમારે કેવા રાષ્ટ્રીય અધ્યક્ષ જોઈએ છે, એટલે મોટાભાગના નેતાઓએ પોતાના અભિપ્રાય રજૂ કર્યા. જો કે આ તમામ અટકળો અને ચર્ચાઓ વચ્ચે ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ કાર્યકારી અધ્યક્ષની જાહેરાત કરી દીધી અને બિહાર ભાજપના નેતા એવા નીતિન નબીનને આ પદ પર જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટીના ઉચ્ચ સૂત્રોએ પુષ્ટિ કરી છે કે નીતિન નબીનને નેશનલ વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવ્યા પછી પણ રાષ્ટ્રીય અધ્યક્ષનો મુદ્દો વિચારણા હેઠળ છે, છતાં કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જોકે સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે આ તમામ અટકળો અને ચર્ચાઓ વચ્ચે જો અને તોની વાતો વચ્ચે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત ક્યારે થશે અને કોણ બનશે ભાજપના નવા પ્રમુખ, તો એ સવાલ વિશે રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે હાલ કમૂરતા ચાલે છે. એટલે કે આ દિવસોમાં કોઈ શુભ કાર્ય નથી થતા, એટલા માટે ભાજપે પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત અત્યારે વિલંબમાં રાખી છે, એને ડિલે કરવામાં આવી છે. અને એક ચર્ચા એવી પણ ચાલે છે કે એવું પણ કદાચ બની શકે કે નીતિન નબીન કે જે વર્તમાન સમયે ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ છે, કમૂરતા ઉતરી ગયા પછી જે મુહૂર્તના દિવસો ચાલશે, શરૂ થશે, તેમાં એમને જ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પ્રમોટ કરવામાં આવશે. જો કે હવે શું થશે તે આવનારા સમયમાં ખબર પડશે. પરંતુ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખનો મુદ્દો પેચીદો બન્યો. ભાજપમાં અંદર ખાને એના માટે મથામણ ચાલે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રીય અધ્યક્ષની ખુરશી માટે જે નેતાઓને દાવેદાર ગણવામાં આવે છે તેની વાત કરીએ તો મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ઓડિશાથી ભાજપ નેતા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજસ્થાનના અલવરથી સાંસદ અને કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
જો કે ભાજપની રણનીતિ હંમેશા માટે એવી જ રહી છે કે જે દાવેદારનું નામ ચર્ચામાં હોય એની જાહેરાત ન થાય, પણ ન કરતા કંઈક અલગ જ જાહેરાત થાય. અને એ જે નામ ચર્ચામાં ચાલતું હોય એને તો બધાને સાઈડમાં જ રહેવું પડે અને કંઈક અલગ જ નામ કાઢવામાં આવે જેનું નામ ચર્ચામાં ન હોય. તેમને જવાબદારી સોંપવામાં આવતી હોય છે અને બધાને ચોંકાવી દેવામાં આવતા હોય છે. ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે તે તો હવે આવનારા ટૂંક સમયમાં ખબર પડી જશે, પરંતુ કોને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો તાજ મળશે તે વિશે તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. ધન્યવાદ.